દાદા થઈ ગયા મારી ઉપર ગરમ, કાયમ મારો વિડીયો ઉતાર. આજ આનો વિડીયો ઉતારીને નાખી દઉં સોશિયલ મીડિયામાં. કહાની કઈક એવી. ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને. સવારના વાગી રહ્યા છે 8:55 ને લઈ લીધો હાથમાં લેપટોપ, કેમ કે મારે કરવા છે થોડાક ડેટા ટ્રાન્સફર. અને ડેટા ટ્રાન્સફર કરીને સીધો જ આવી ગયો વિશાલભાઈની દુકાને, કેમ કે એના જ દાદાએ મેગાવ્યા હતા મારી હારે માવા. અને આ બાજુ વાંઢાની દુનિયાનો વિલન ફોનમાં વાત કરતો હતો, નકર હું આની કાઢું ને એવું તો બને જ નહીં. અને ફાઇનલી મિત્રો નીકળી ગયો વાડીએ જાવ અને ખુલ્લા ખેતરમાં ખેંચી લીધો 120. આપણે કોઈ મોરે મોરો નથી દેવો, મોરે મોરો દેવો મારો મોરો ખરી જાવ. નાથાભાઈને આપી દીધા એના માવા, નીકળી જાઉં મારી વાડી તરફ, કેમ કે મારે કરવાની છે મોટર ચાલુ. ફાઇનલી મિત્રો મોટર ચાલુ કરી દીધી છે. આમાં બધે વાળવાનું છે પાણી. એની પેલા ખેતરની અંદર હું જ પાણી વાળતો થઈ, એટલે ધોરિયાની પથારી ફરી ગયું, એટલે ઈ મારે હરખું કરતું જવું પડે પાછું, કેમ કે જેવું કરો એવું ભરો. માથે તડકો બહુ તડકો, તડકા વખત ના આવ્યા વાડીએ મારા દાદાનું કેવું એવું છે, કાયમ મારો વિડીયો બનાવે. આજ તો આનો વિડીયો બનાવી નાખી દઉં સોશિયલ મીડિયા. અને મેં કહી દીધું કે નાખી જો ને, મારે થોડું તમને કઈ કહેવા છે. અને ભાઈ આ બાજુ સીડું વાવાઝોડાનું વંટોળ્યું, મને એમ કે આપણે પાયલ ડુંગળીની પથારી ફેરવી નાખશે, પણ વાંધો ન. પણ હાઠિયુંનો ભૂકો ઉડાડ્યો. તોકતે સાયક્લોનના ઘા અડી જાવ એને થોડું આવું વંટોળ્યું નડે. એ બાને થોડોક ઠંડો પવન તો આવ્યો હાશ. અને પાણીનું કામકાજ પતાવીને ફરીવાર મારી આયા બુઝાલીને નીકળી ગયો ઘર તરફ. ફાઇનલી મિત્રો પૂગી ગયો મારા ઘરે. મિની બ્લોગમાં મજા આવી તો કરો સબસ્ક્રાઇબ, ફોલો.